પ્રયત્નવાદ છે, અહંકાર નાશ છે, પછી લોક સંગ્રહ છે, ભક્તિ છે અને સમન્વય છે. ગીતાની ભક્તિ કેટલી બધી છે. ગીતાની ભક્તિ એ ચીટકી જવાની ભક્તિ છે. તમે એમ કહો કે પાક સારો છે, કણસલા સારા છે, 15 દાણો ના હોય, તેનો કોઈ અર્થ ખરો? શહેર સુંદર છે, મકાનો પણ સુંદર છે, પણ માણસો ના હોય તેનો કોઈ અર્થ ખરો? તમે એમ કહો કે માણસ સુંદર છે, સ્ત્રી સુંદર છે, ઘરેણાં પહેરેલા છે, પણ એની અંદર પ્રાણ ના હોય તો એનો કોઈ અર્થ ખરો? તો તમે એમ કહો કે માણસ દેખાવમાં સરસ છે, મસ્ત મજાનો છે, પણ એની અંદર ગીતાની ભક્તિ ના હોય તો એનો કોઈ અર્થ ખરો? એનો કોઈ અર્થ પોતે રહેતો નથી. છે બધું, પણ આ નથી, એટલે એનો કોઈ અર્થ રહેતો નથી. અને માણસ છે ને એ ગીતાનો અધિકારી ક્યારે બની શકે? કે જ્યારે જે નિષ્પાપ પોતે હોય એ જ માણસ ગીતાનો અધિકારી. પોતે ગીતા પોતે વાંચી શકે છે અર્જુનની જેમ, પણ માણસે નિષ્પાપ પોતે બનવું પડશે. એની અંદર જબરજસ્ત હતું કે અર્જુન પછી પોતે સ્વર્ગમાં જાય છે. સ્વર્ગમાં જાય છે ને તો એ વખતે અત્તરના ફુવારા ઉડતા હોય છે. અર્જુન પોતે મહેલમાં બેઠો હોય છે. એ વખતે સ્વર્ગની અપ્સરા ઉડતી તેની જોડે આવે છે અને કહે છે કે મારે તારી જોડે લગ્ન કરવા છે. ભલભલા તપસ્વીઓ ચડી જાય એવી ફળ હતી, છતાં પણ અર્જુન શું કહે છે કે તું મારી માં છે. આવું અર્જુનનું પાવિત્ર્ય હતું. આવું કામ પાવિત્ર હોવું જોઈએ. અર્થ પાવિત્ર હોય તો માણસ ભગવાન સુધી પોતે આ પ્રમાણે પોતે એટલું બધું ના આવે તો કંઈ નહીં, પણ થોડો ઘણો પ્રયત્ન આ પ્રમાણે માણસે પોતે કરવો જોઈએ. ગીતા આપણને સમજાવે છે કે કર્મયોગીના હાથ, જ્ઞાનીની આંખો અને ભક્તનું હૃદય. કર્મયોગીના હાથ, જ્ઞાનીનું આંખ અને ભક્તનું હૃદય, આ ત્રણ વાતનો ત્રિવેણી સંગમ હોવો જોઈએ. એને સમન્વય કહેવામાં આવે છે. જ્ઞાન, કર્મ અને ભક્તિ, આ 3 વસ્તુ હોય. જેમ મોટરમાં 3 ફેજ હોય તો જ મોટર ચાલી શકે, બરાબર? એક ફેજમાં મોટર ચાલે નહીં. ઘણા લોકો શું કહે છે? ઘણા લોકો ફક્ત ભક્તિની વાતો કર્યા કરે, નામ જપ પોતે કર્યા કરે, અને એ લોકોના કર્મમાં કોઈ પણ પ્રકારનું ઠેકાણું હોય નહીં. કેટલાક લોકો ભ્રમની ચર્ચા કરે. કર્મવાદી લોકો શું કહે છે? કર્મવાદી લોકો કહે છે કે અમે પથ્થરના કે લાકડાના ભગવાનને માનતા નથી, અમને જીવતા જાગતા ભગવાન બતાવો. આપણા ભારત દેશની અંદર જે સંતો, ઋષિઓ, મહાત્માઓ થયા, એ લોકોના જીવનની અંદર બહુ સરસ વાત છે. જ્ઞાન, કર્મ અને ભક્તિ, એ ત્રણનો સમન્વય હતો ને, એટલે કોઈ પણ જગ્યાએ આપણે જઈએ, તીર્થ સ્થાનમાં જઈએ ને તો સંતો અને મહાત્માઓ થઈ ગયા. એ લોકોના 3નો સમન્વય હોય. ત્યાં ગયા પછી આપણને શું થાય છે? અજબ શાંતિનો અનુભવ થાય છે. મનની સ્વચ્છતા કેળવાય છે. આપણે ખુશ રહીએ છીએ. કોઈ પણ તીર્થ સ્થળમાં જઈને આપણામાં જે પવિત્રતા આવે છે, જે ચેતનવંતા બનીએ છીએ, એનું મુખ્ય કારણ શું છે? એનું મુખ્ય કારણ આપણા ઋષિ મુનિઓની, સંતોની આ મહેનત છે કે એમના જીવનની અંદર જ્ઞાન, કર્મ અને ભક્તિનો આ પ્રમાણે ત્રિવેણી સંગમ થયો હતો. એટલે આપણને એટલો બધો આનંદ આવે છે. માણસે પોતાના જીવનમાં શું કરવું જોઈએ? આપણને ભગવાન કેટલું બધું શીખવાડે છે. ભગવાનનો આપણા પર કેટલો બધો ઉપકાર છે. તમારે હાર્મોનિયમ હોય ને, હાર્મોનિયમ શીખવું હોય તો શું કરવું પડે? સા રે ગ મ પ ધ ની સા, એ બધું તમારે શીખવું પડે. ત્યારે તમને હાર્મોનિયમ વગાડતા આવડે. પણ તમે કદાપી વિચાર કર્યો ખરો કે તમે 45 વર્ષના થયા, 70 વર્ષના થયા તો પ ક્યાંથી બોલાય છે, ટ ક્યાંથી બોલાય, એનો વિચાર કર્યો? પણ આપણે તો ઓટોમેટિક ભગવાને આપણને વાજિંત્ર આપણને પોતે આપી દીધું છે. અને ભગવાન કે ભેદભાવ નહીં રાખતા.
એ નરસિંહ મહેતાને પણ એવો વાજિંત્ર આપે છે, અને છગનીયો હોય, સામાન્ય માણસ હોય, એને એવું વાજિંત્ર આપે છે. એટલે ભગવાન કંઈ ભેદભાવ રાખતા નથી, બધાને સરખું આવે. તમે આ બધી વસ્તુ બહુ સમજવા જેવી છે કે ટાળામાંથી કેવો શબ્દ બોલાય, હોઠથી પ બોલો, ન બોલો, ટ બોલો, તો આપણે કેવી રીતે બોલાય છે? એની કોઈ તાલીમ લેવા માટે આપણે જઈએ છીએ? નથી જતા. ભગવાન કેટલા બધા દયાળુ છે. આપણે થાકી જઈએ, રાત્રે સૂઈ જઈએ, તો સવારે ઉઠીએ તો આપણને તાજગી આપે છે, આપણામાં સ્ફૂર્તિ આપે છે, આપણામાં ચૈતન્ય આપે છે. આપણે બાપ હોય, એ બાપ પોતે ઘરે જાય અને છોકરાઓ હોય, છોકરાઓ કે પપ્પા આવ્યા, એટલે કંઈ વસ્તુ આપે, નાસ્તો આપે, ચોકલેટ આપે, તો છોકરાઓ કેટલા બધા ખુશ થઈ જાય. પણ એ છોકરાઓ જ્યારે બાપા ઘેડા થાય અને પછી એમના પ્રત્યે કંઈ ધ્યાન ના આપે, તો બાપાને કેટલો આનંદ આવે, કેટલું દુઃખ થાય કે નાનપણમાં અમને કેટલું બધું સાચવતો હતો, અત્યારે મારો ટાઈમ આવ્યો છે તો મને સાચવતા નથી. તો પછી ભગવાન કહે તને કેટલો બધો મેં સાચવ્યો, પણ મારી કંઈ કદર નથી કરતો, એનામાં કૃતજ્ઞતા નથી. કૃતજ્ઞતા છે તો એ કૃતજ્ઞતા આપણા જીવનમાં ના આવે, એ માટે આપણે સજાગ પોતે રહીએ. આટલું કહી આજનું ચિંતન પૂરું કરું છું. ગઈકાલે બાબુભાઈને મેં ફોન કર્યો હતો, એમને કીધું કે જો 3-4 દિવસ કે રહીશ અને હું આવીશ. પછી તબિયત એમની 95% સારી છે. કાલે ફોન મેં કર્યો હતો કે સારું છે રવિન્દ્રભાઈ.